जय श्री कृष्ण फ्रेंड्स। आज उपवास में खावा एकदम टेस्टी फराળી वेरायटी बनावशुं। तमे आनो लुक जुओ फ्रेंड्स। आनी साथे तमने शाकनी पण जरूर नहीं पड़े, एमनेम गरम के ठंडू खाओ तो पण गमशे। ने साथे बनावीए छे एकदम रिफ्रेशिंग ताजगी आपे एवुं सरस रायतुं। सो बनाववानुं शरू करीए। पहला आपणे रायतुं बनावीए। सो एने माटे लेवानुं छे ताजुं दही, बारीक कापेली काकड़ी, લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે, શેકેલા જીરાનો પાવડર, સાકર, મીઠું અને શેકેલી સિંગનો અધકચરો ભૂકો એકદમ મસ્ત બનશે અને કોથમીર બધું એકવાર મિક્સ કરી લઈએ। હવે આપણે આમાં વઘાર કરશું। આ તમે એમનેમ પણ ખાઈ શકો છો, પણ વઘારથી વધારે ટેસ્ટી લાગશે। સો વઘાર કરવા માટે તેલ ગરમ કરશું। હવે ગરમ તેલમાં લઈશું જીરું અને લીમડો। અને ફ્રેન્ડ્સ, જો તમે ઉપવાસમાં હિંગ ખાતા હો તો આમાં હિંગ પણ એડ કરી શકો છો। હવે જીરું બરાબર તતડી જાય એટલે આપણે દહીંમાં એડ કરી લેવાનું છે। એકદમ મસ્ત રિફ્રેશિંગ બનશે। આ તમે વાટકો ભરીને આ રાયતું ખાઈ લેશો ફ્રેન્ડ્સ, એટલું ટેસ્ટી લાગે છે ને સિંગના ભૂક્કાથી તો બહુ જ ક્રન્ચી ને સરસ લાગે છે। તમારે ટેસ્ટ પ્રમાણે જે કંઈ એડ કરવું હોય એ કરી શકો છો। સો અહીંયા આપણું ટેસ્ટી રિફ્રેશિંગ રાયતું તૈયાર છે। સો રાયતું તૈયાર છે। હવે લઈશું એક બોલ, રાજગરાનો લોટ, મીડિયમ સાઇઝનું ગાજર લેવાનું છે ને એને છીણી કાઢવાનું છે, બારીક કાપેલી કોથમીર, આદુની પેસ્ટ, લીલા મરચાંના બારીક કટકા કરજો, મરી એકદમ ફ્રેશ મરી લેજો ફ્રેન્ડ્સ, શેકેલા જીરાનો પાવડર, તલ, મીઠું, ફક્ત 2 ટેબલસ્પૂન દહીં અને 1 ટીસ્પૂન તેલ। આ તમે જોઈ શકો છો કે કેટલું હેલ્ધી લાગે છે। તમને આમાં શાકની પણ જરૂર નહીં પડે ફ્રેન્ડ્સ, એકદમ ફ્લેવરફુલ। હવે હું આને હાથથી જ બરાબર મિક્સ કરી કાઢું છું ફ્રેન્ડ્સ। હમણાં પાણી નહીં નાખતા, કેમ કે ગાજરમાંથી પણ પાણી છૂટું પડશે। ગાજરમાંથી પાણી છૂટું પડ્યું એટલે સરસ બાઇન્ડિંગ થઈ રહ્યું છે, એટલે આમાં આપણને બહુ પાણી નહીં જોઈએ, થોડુંક જ જોઈશે। સો પાણી નાખતા પહેલાં એકવાર ટેસ્ટ કરવાનું। જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો। એકદમ ફ્લેવરફુલ છે। હવે હું અહીંયા 1 ટેબલસ્પૂન પાણી નાખું છું, એક સાથે નથી નાખતી। આપણને જોઈએ છે સેમી સોફ્ટ ડો, એટલે રોટલીના જેવો જ જોઈએ, થોડોક જ રોટલીના ડો કરતાં થોડોક નરમ, વધારે નરમ નહીં। ટોટલ 3-4 ટેબલસ્પૂન પાણી નાખ્યું છે ફ્રેન્ડ્સ। હું આમાં શેકેલી સિંગનો ભૂકો નાખવાનું ભૂલી ગઈ છું, તે હું હવે નાખું છું। તમે જ્યારે મસાલો કરો ત્યારે જ નાખી દેજો, એકદમ બારીક ભૂકો નથી કરવાનો, આ રીતે અધકચરો નાખજો। બહુ જ સુપર્બ આનો ટેસ્ટ આવશે અને એક બાઇટમાં તમને એનો ક્રંચ પણ આવશે। હવે પાછું એકવાર હું મિક્સ કરી લઉં છું। મેં કીધું એ પ્રમાણે તમે પહેલેથી નાખી લેજો। ને તમે હવે આ જોઈ શકો છો, આ સેમી સોફ્ટ છે, એકદમ બહુ કડક પણ નહીં અને ઢીલો પણ નહીં। અને આમાં તમને સિંગના દાણા તો મજા આવી જશે ખાવાની ફ્રેન્ડ્સ। આ મસ્ટ ટ્રાય રેસીપી છે। હવે ફાઇનલી 1 ચમચી ખાલી તેલ લઈએ અને હવે આને આપણે બરાબર સ્મૂથ કરી કાઢીએ। સો અહીંયા ડો એકદમ પરફેક્ટલી સ્મૂથ થઈ ગયો છે અને આ તમે જોઈ શકો છો કે સેમી સોફ્ટ છે, એટલે આનો તમે આ રીતે લાડવો પણ વાળી શકો અને આ સ્પ્રેડેબલ છે। તમે આ જોઈ શકો છો કે આપણે આમ સ્પ્રેડ પણ કરી શકીએ। તાવી પર સ્પ્રેડ કરવો હોય તો ઇઝીલી સ્પ્રેડ થઈ જાય। મસ્ત ફ્લેવરફુલ ટેસ્ટી લોટ તૈયાર છે। હવે એક નોનસ્ટિક પેનને ગરમ કરવાની, ગરમ થઈ જાય એટલે લઈશું ઘી અથવા તેલ, એનાથી આપણે એને ગ્રીસ કરી કાઢવાની છે। ઘી તેલથી ગ્રીસ કર્યા પછી હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી કાઢવાની ફ્રેન્ડ્સ। ગેસની ફ્લેમ એકદમ ધીમી કરજો ને હવે પાણીવાળો હાથ કરીને આપણે મીડિયમ સાઇઝનો લુઓ લઈશું। લુઓ લઈને પહેલાં આપણે એને રાઉન્ડ બોલ કરીને બરાબર સ્મૂથ બનાવવાનો છે, એટલે જ્યારે તમે થાપડો ત્યારે બધી જે એજીસ હોય એ છૂટી ન પડી જાય। એટલે આને પહેલાં આપણે સ્મૂથ બનાવી દઈએ અને જેન્ટલી પાણીવાળો હાથ કરજો અને પાણીવાળા આંગળા કરીને જેન્ટલી આ રીતે પ્રેસ કરીને
હથેળીમાં જ એને સ્પ્રેડ કરજો. અને તમે જુઓ જરી પણ ચીટકશે નહીં, કેમ કે હાથ ભીનો રાખશો તો જરી પણ ચીટકતું નથી. હવે થોડો આ રીતે સ્પ્રેડ કર્યા પછી ગરમ તાવી પર આપણે એને ગોઠવી દઈશું અને ઇઝીલી તમે જુઓ હાથમાંથી નીચે આવી જાય છે. જરી પણ હાથમાં ચોંટતો નથી જો આપણા હાથ ભીના હોય તો. હવે આપણે એને બરાબર રાઉન્ડ શેપ આપી દઈએ અને નહીં બહુ પતલો અને નહીં બહુ એકદમ થીક, એવી રીતે કરવાનો છે. અને ફ્રેન્ડ્સ, આંગળી ભીની કરીને કરજો. આંગળી ભીની કરીને તમે આને સ્પ્રેડ કરજો એટલે તમારા આંગળા પર પણ ચોંટે નહીં. હવે આને હું બરાબર શેપ આપી દઉં છું. એકવાર શેપ આપી દીધા પછી આ રીતે આપણે આંગળાની ટોચથી વચ્ચે વચ્ચે આવી રીતે ડિઝાઇન કરશું. એટલે આપણે જે ઘી લગાવીએ એ અંદર બરાબર ઘી જશે. આ ખાવાની બહુ જ મજા આવે છે ફ્રેન્ડ્સ. હવે મેં અહીંયા બરાબર આંગળાથી એને ખાડા કરી કાઢ્યા છે. હવે લઈશું ઉપર તલ અને હવે ગેસની ફ્લેમ કરશું લો ટુ મીડિયમ અને એને આપણે નીચેથી કૂક થવા દઈએ. લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને કૂક થવા દઈશું જ્યાં સુધી નીચેથી ક્રિસ્પી થાય અને ઉપરથી થોડું ડ્રાય થઈ જાય. ફ્રેન્ડ્સ, અહીંયા ઉપરથી થોડું ડ્રાય થઈ ગયું છે એટલે આપણે સાઈડ ચેન્જ કરતાં પહેલાં ઉપર ઘી લગાવશું. આ તમે તેલમાં પણ કરી શકો છો, પણ ઘીમાં આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. નીચેથી કડક થયું હોય પછી જ સાઈડ ચેન્જ કરવાની છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કે નીચેથી સરસ કૂક થઈ ગયું છે. હવે સાઈડ ચેન્જ કરીને જેન્ટલી આ રીતે આપણે પ્રેસ કરતા જવાનું અને નીચેથી ક્રિસ્પી કરવાનું છે. અને નીચેથી પાછું ક્રિસ્પી થઈ જાય એટલે સાઈડ ચેન્જ કરતાં પહેલાં પાછું ઘી કે તેલ લગાવશું, કેમ કે આપણે નીચેના લેયરમાં ઘી કે તેલ નહોતું લગાવ્યું. સો તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત ક્રિસ્પી થયા છે. હવે તમને જેટલું ક્રિસ્પી કરવું હોય એટલું બેઉ સાઈડ કરવાની છે. બેઉ સાઈડથી મસ્ત ક્રિસ્પી થઈ ગયું છે, રેડી ટુ સર્વ છે. ફ્રેન્ડ્સ, આ તમે જેવા ઉતરે એવા તરત ખાશો એટલા યમ્મી છે. સેમ વે બીજા બધા પણ બનાવી દેવાના. તમે જોયું નથી વણવાની ઝંઝટ કે કંઈ નહીં ને ઝટપટ થઈ જાય છે. તમે ભીનો હાથ કરો તો સરસ રીતે પાથરી શકાય છે. કપ રાજગરામાંથી 3 બન્યા છે. હવે આપણે સર્વ કરશું વઘારેલા મરચાં અને બનાવેલા રાયતા સાથે. ફ્રેન્ડ્સ, આ રાયતું પણ એટલું ફ્લેવરફુલ છે કે તમે એમ નેમ બાઉલ ભરીને ખાઈ લેશો. એકદમ ફ્લેવરફુલ બનશે, મસ્ત મસાલેદાર અને સિંગ અને તલ ને ગાજરના ક્રંચ. ખાવાની રિયલ મજા આવશે ફ્રેન્ડ્સ. ઉપવાસ નહીં કર્યો હોય તો પણ બનાવવાનું મન થશે. સો તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.